ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા અને થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચોટીલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અને થાનગઢ ખાતે થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં દર્દીઓને ગુણવત્તાસભર, પારદર્શક અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેમજ હોસ્પિટલની કામગીરી વધુ અસરકારક બને તે હેતુસર વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓપીડી, આઈપીડી, પ્રસૂતિ, ડિલિવરી, વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, ટિફિન સેવા અંતર્ગત થયેલ ખર્ચ, લિપિડ પ્રોફાઇલ, CMTC તેમજ અન્ય વિવિધ ખર્ચની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. હોસ્પિટલોમાં પ્રસૂતિઓની સંખ્યામાં વધારો થાય તે માટે જરૂરી જનજાગૃતિ, માર્ગદર્શન અને અસરકારક કામગીરી કરવા સૂચનો આપવામાં આવી હતી. દર્દીઓને યોગ્ય કાઉન્સેલિંગ, સમયસર નિદાન તથા ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થાય તે માટે મેડિકલ અધિકારીઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ઓપીડીમાં વધારો થાય તે માટે અસરકારક આયોજન હાથ ધરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીઓ માટે જરૂરી તમામ પ્રકારની દવાઓ, સર્જિકલ સામગ્રી, ASV એટલે કે એન્ટી સ્નેક વેનન ઇન્જેક્શન, ડોગ બાઇટ ઇન્જેક્શન સહિતની આવશ્યક દવાઓ સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું નિશ્ચિત કરવામાં આવ્યું અને જરૂરી સામગ્રીની ખરીદી માટે GEM પોર્ટલ મારફતે ખરીદી કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટરે હોસ્પિટલના પુરુષ તથા મહિલા વોર્ડની મુલાકાત લઈ દાખલ દર્દીઓ સાથે સંવાદ સાધ્યો. દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ, હોસ્પિટલના સ્ટાફનું વર્તન, કોઈપણ પ્રકારની અગવડતા કે ગેરવર્તન થતું નથી તેની ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કોઈપણ કર્મચારી દ્વારા દર્દીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં લેવામાં આવ્યા નથી તેની પણ ચકાસણી કરવામાં આવી. બેઠકમાં તમામ મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓને નિયમિતપણે ફરજ પર હાજર રહી જવાબદારીપૂર્વક કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. દર્દીઓના હિતને સર્વોપરી રાખી કોઈપણ દર્દીને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તકેદારી રાખવા તેમજ સરકાર દ્વારા ઉપલબ્ધ તમામ આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે અને ગુણવત્તાયુક્ત ઉપલબ્ધ કરાવવા ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે, દર્દીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળે અને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓ સભ્યો હાજર રહ્યા. અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલા અને થાનગઢ, મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલા અને થાનગઢ, નાયબ કાર્યપાલક ઇજનેર, PIU મામલતદાર ચોટીલા, થાનગઢ તાલુકા હેલ્થ ઓફિસર ચોટીલા, થાનગઢ સામાજિક કાર્યકરના 2ના સભ્યો સહિત રોગી કલ્યાણ સમિતિના અન્ય સભ્યો તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.